આજે રસ્તામાં તો એવું બધું એક્સિડન્ટ થઈ ગયું હતું કે ભાઈ આખો ખટારો જ હરગીને રાખ થઈ ગયો હતો. જય દ્વારકાધીશ દૈરાને સ્વાગત છે આપણું નવા મિની વ્લોગમાં. સવારમાં ભાઈનો ફોન આવ્યો, હું બીમાર થઈ ગયો તો નીકળી ગયા ડાયરેક્ટ ગાડી લઈને દવાખાના બાજુ. પછી તો ભાણવર દવાખાને આવી ગયા ને હજી તો આવ્યા ને તાતા બિચારો નીચે ઉતરવા માંડ્યો ને પછી વરી પાછો ઉપર ચડાવીને ડોક્ટરને બતાવી દીધો ને પછી એને ચડાવી દીધો એક બાટલો. પછી તો ભાઈને બાટલો ચડાવીને દવા લઈને નીકળી ગયા પાછા ઘર બાજુ ને તાતા ભાઈ ફાઈટક બંધ થઈ ગઈ અને પછી તો આવડી ગયા આપણે ડાયરેક્ટ ટ્રેક્ટર રાખવાને આ જૂનો ધંધો આપણો ના ભૂલાવવો જોઈએ. ટ્રેક્ટર રાખતા હતા અમને હાંજ પડી ગઈ ને હવે આપણે ડાયરેક્ટ મળીશું બીજા દિવસે. બીજે દિવસ સવારમાં એવો ને એવો દી ઉગી ગયો, નીકળી ગયા ગાડી લઈને ડાયરેક્ટ ભાણવર બાજુ ને ભાણવર આવીને ડાયરેક્ટ આવી ગયા કૃષ્ણા કોમ્પ્યુટરમાં ખેતીવાડીનું નુકસાનનું ઓનલાઈન કરવા આવવાનું હતું. ભાઈ બિસ્કુટનું પડીકું લેવાનું હતું ને પછી ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં થોડોક માલ સામાન લઈને નીકળી ગયા પાછા ઘર. પછી તો રસ્તામાં જતા હતા ને હવે એવું બધું એક્સિડન્ટ જોવા મળી ગયો, આખો માંડવીનો ખટારો હરગી ગયો હતો ને ભાઈ આખો રાખ થઈ ગયો. અને હવે મળીએ બીજા નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.